યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને અંકલેશ્વરના ઉદ્યોગોને પણ કરોડોનું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો ભયંકર મંદીનો સામનો ઉદ્યોગોને કરવો પડશે। અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં દવાઓ, બલ્ક ડ્રગ, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે, પરંતુ હાલના યુદ્ધજન્ય માહોલને કારણે નવા ઓર્ડર લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે। અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલમાં નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે। તેથી નવા કરારો કરતી વખતે ખાસ સાવચેતી રાખી રહ્યા છીએ। ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે પેટ્રોકેમિકલ રો મટીરિયલ મોંઘું બનવાની શક્યતા છે। તેના પરિણામે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનો પ્રભાવ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ ઉદ્યોગો પર પણ પડશે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 40 થી વધુ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી અંદાજે 150 થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે। જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધી અસર પડી શકે છે। હાલ પરિસ્થિતિ પર ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાંતોની નજર ટેકેલી છે। યુદ્ધની અવધિ અને વૈશ્વિક બજારની સ્થિરતા પર આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે। યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે। 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે, એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે। ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનું તો જો લાંબુ ચાલ્યું તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય। હાલ જે ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજિત 15 થી 20% ભાવ વધારો થયો છે। સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે, જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે। તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે।